સ્વાગત છે આપનું બંગાળની ખાડીની અંદર વધેલું આગળ લો પ્રેશર અત્યારે ગુજરાત ઉપર ત્રાટકી ગયું છે। આજે મિત્રો સંપૂર્ણપણે આ લો પ્રેશર જે છે તે ગુજરાત ઉપર આવી ગયું છે। આપ મિત્રો અહીંયા દ્રશ્યોમાં જોઈ શકો કે જે બંગાળની ખાડીનું અહીંયા લો પ્રેશર ક્રિએટ થયું હતું વાવાઝોડામાંથી તે મિત્રો અત્યારે જોઈ શકો કે પૂરેપૂરું ગુજરાત ઉપર આવી ગયું છે અને નીચે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના પણ કેટલાક વિસ્તારોમાં અત્યારે આ લો પ્રેશર બનેલું દેખાઈ રહ્યું છે। ખાસ મિત્રો અત્યારે સૌથી વધારે ખતરો જોઈ શકો કે ભારતમાં ગુજરાત ઉપર જ જોવા મળી રહ્યો છે, કારણ કે બંગાળની ખાડીનું લો પ્રેશર હવે ગુજરાત ઉપર આવી જતા ગુજરાત પર સંકટ વધ્યું છે અને આગાહી કરવામાં આવી છે કે આગામી 72 કલાક એટલે કે 3, 4 અને 5 તારીખ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેવાનો છે અને ગુજરાતમાં જે છે તે 12 ઇંચના વરસાદ ફરી એકવાર આ 3 દિવસમાં જોવા મળશે તેવી પૂરેપૂરી હવામાન ખાતાની આગાહી છે। હવામાન નિષ્ણાંતોનું મિત્રો માનીએ તો હવામાન નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે આ વરસાદની સિસ્ટમ ખૂબ જ તીવ્ર છે અને આ વરસાદની અત્યારે બનેલી સિસ્ટમને કારણે આગામી 3 દિવસ સૌથી ભારે રહેવાના છે। આમ તો મિત્રો 10 સપ્ટેમ્બર સુધી આ વરસાદનું જોર યથાવત રહી શકે, પરંતુ અત્યારના 3 દિવસ ખાસ 3, 4 અને 5 સપ્ટેમ્બર ગુજરાત માટે કાળના રહેશે। ગુજરાત ઉપર ભારે ખતરો રહેશે। આપને મિત્રો જણાવી દઈએ કે ગુજરાત ઉપર અત્યારે જે આ ખતરો બની રહ્યો છે તે મિત્રો અગાઉ જ જણાવવામાં આવ્યો હતો, કારણ કે બંગાળની ખાડીનું લો પ્રેશર જ્યારે પહેલાથી જ મિત્રો જેમ ગુજરાત ઉપર ધીમે ધીમે આગળ વધ્યું હતું તેમ મિત્રો અમે તમને જણાવ્યું હતું અને મિત્રો અહીંયા તમે જોઈ શકો કે આપણે પહેલા આપેલી આગાહી પ્રમાણે 3 તારીખે આ સિસ્ટમ જે છે તે ગુજરાત ઉપર આવી ગઈ છે। 2 તારીખે પણ મિત્રો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર સારો એવો વરસાદ નોંધાયો પવનો સાથે અને સુરતના જેવા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ મિત્રો 5, 10 ઇંચનો વરસાદ મિત્રો નોંધાઈ શકે આગામી 3 દિવસ તેવી મિત્રો હવામાન ખાતાની આગાહી આપવામાં આવી છે। તો મિત્રો આવો હવે આપણે એક પછી એક વાત કરી લઈએ કે કયા કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ જોવા મળશે। આગામી 2, 3 અને 4 તારીખે સૌથી ભારે વરસાદની આગાહી છે તેના વિશે મિત્રો આ ડિટેલમાં આ વિડીયોમાં વાત કરવાની છે। તો મિત્રો આજનો આ વિડીયો તમને અંત સુધી જોવા માટે હું કહીશ, કારણ કે જો તમે આ વિડીયો અંત સુધી જોવો છો તો મિત્રો આજની દરેક માહિતી જે હવામાન ખાતાની અપડેટ છે તે મિત્રો તમને સૌથી પહેલા આ વિડીયોના માધ્યમથી મળી જશે। તો મિત્રો સૌથી પહેલા આપણે એ માહિતી મેળવીશું કે આજે ગુજરાતની અંદર કેટલું વરસાદનું જોર રહેશે, એટલે કે 3 તારીખે ગુજરાતની અંદર કેટલું વરસાદનું જોર રહેશે। ત્યારબાદ મિત્રો આપણે 4 તારીખની વાત કરીશું અને અંતમાં 5 તારીખની પણ વાત કરી લઈશું। સાથે જ હવામાન નિષ્ણાતો શું જણાવી રહ્યા છે, શું નવી આગાહી છે, નક્ષત્રના આધારે શું આગાહી છે તે મિત્રો આપણે અંતમાં વાત કરવાની છે। તો આવો મિત્રો સૌથી પહેલા વાત કરી લઈએ કે આજે ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોની અંદર કેટલું વરસાદનું આતંક છે અને આગાહી છે। તો મિત્રો આપ ખાસ કરીને જોઈ શકો કે આજે ગુજરાતની અંદર જે છે તે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે, જેને લઈને પૂરેપૂરા ગુજરાતની અંદર મિત્રો અત્યારે વરસાદની સિસ્ટમ એક્ટિવેટ બની ગઈ છે, જેને લઈને ગુજરાતમાં અત્યારે હાલ ભારે ખતરો જે છે તે મિત્રો મંડરાઈ રહ્યો છે અને ગુજરાતની અંદર મિત્રો હવે હવામાન તરફથી જે વરસાદનું દબાણ વધ્યું છે તે હવે અતિ ભારે વરસાદના દબાણ તરફ આગળ વધી રહ્યું છે। ખાસ મિત્રો એક પછી એક વાત કરીએ તો જોઈ શકો સૌરાષ્ટ્રના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારો અને કચ્છના કેટલાક વિસ્તારોની અંદર જે છે તે મિત્રો ભારે વરસાદની આગાહી છે। આજે મિત્રો સૌથી સારો વરસાદ જે છે તે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવવાની આગાહી છે। આપણે મિત્રો એક પછી એક હવે જણાવી દઈએ કે ગુજરાતની અંદર હાલ આજે મિત્રો કેટલા વરસાદની આગાહી છે। તો મિત્રો ખાસ કરીને જોઈ શકો સૌથી પહેલા સૌરાષ્ટ્રથી વાત કરીશું તો સૌરાષ્ટ્રના ભાવનગર લાગુ વિસ્તારો, બોટાદ વિસ્તારો અને રાજકોટ, અમરેલી લાગુ વિસ્તારોની અંદર સૌથી ભારે વરસાદનો આતંક આજે બની શકે અને ખાસ મિત્રો વાવાઝોડા સાથે જેવો પવન આવતો હોય છે તેવા પવન સાથેનો આ વરસાદ રહેશે અને કડાકા ભડાકા સાથે વરસાદની ગતિનું મિત્રો જોર વધવાનું છે આજે। ખાસ કરીને એક પછી એક દરેક ગામડાઓ વિશે વાત કરીએ। સૌથી પહેલા ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના વલભીપુર, શિહોર, પાલીતાણા અને તળાજા પંથકની આસપાસ મિત્રો જે છે તે મેઘરાજા તોફાની બેટિંગ કરે તેવી પૂરેપૂરી આગાહી છે અને વરસાદનું જોર વધે તેવો મિત્રો ખતરો અહીંયા જોવા મળી રહ્યો છે। ત્યાંથી મિત્રો ઉપર જઈએ અને હવે બોટાદ જિલ્લાની વાત કરીએ તો બોટાદમાં પણ મિત્રો આપ જોઈ શકો કે આસપાસના તાલુકાઓ જેમ કે બોટાદ, ગઢડા, બરવાળા, ધંધુકા, લીંબડી અને રાણપુર લાગુ જેટલા પણ વિસ્તારો છે તો મિત્રો આ બોટાદના સમગ્ર વિસ્તારોની અંદર જે છે તે આજે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને મેઘ તાંડવ પણ મિત્રો આજે જોવા મળવાનું છે। ત્યાંથી મિત્રો આગળ વધીએ રાજકોટ જિલ્લા તરફ અને સુરેન્દ્રનગર જિલ્લા તરફ આગળ વધીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ખાસ નળ સરોવરના વિસ્તારો, સુરેન્દ્રનગર, લીંબડી, થાણગઢ અને નીચે મિત્રો આગળ આવીએ રાજકોટ તરફ તો જોઈ શકો મિત્રો ચોટીલાના વિસ્તારો, વાંકાનેર, સાવડી, ધરોલ, જામનગર, મોરબી, ધાંગધ્રા, નવલખી, રાજકોટ, શાપર, વેળાવર, જેતપુર, ઉપલેટા, જસદણ અને ગોંડલ, આ દરેક મિત્રો જે મેં તમને વિસ્તારોના નામ જણાવ્યા તો આ દરેક તાલુકાઓમાં આવતા દરેક ગામડાઓની અંદર જે છે તે મિત્રો આજે 12
4 કલાક વરસાદ ભૂક્કા કાઢશે, જેને લઈને મિત્રો ફરી એકવાર શેરીઓ જે છે તે મિત્રો બેટમાં જે છે તે મિત્રો ફેરવાઈ શકે તેવી મિત્રો આજ ખાસ કરીને આગાહી છે. અને આ વરસાદને લઈને મિત્રો એવી આગાહી છે કે ખાસ 3, 4 અને 5 તારીખ સાર્વત્રિક વરસાદ છે, જેને લઈને સમગ્ર ગુજરાતના દરેક ગામડાઓની અંદર આ તારીખો દરમિયાન વરસાદ જોવા મળશે. અને 5 તારીખ બાદ એટલે કે 3, 4 અને 5 તારીખ સાર્વત્રિક વરસાદ રહેશે. ત્યારબાદ જે છે તે અમુક વિસ્તારોની અંદર 10 તારીખ સુધી વરસાદ જે છે તે શરૂ રહેવાની પૂરેપૂરી આગાહી છે. 13 તારીખ સુધી મિત્રો પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે અને આ નક્ષત્રમાં ભારે વરસાદની આગાહી અંબાલાલે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ દ્વારા મિત્રો એવી આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને અંબાલાલે જણાવ્યું કે પૂરની પણ સંભાવના દેખાઈ રહી છે. વાત કરીએ મિત્રો અન્ય જિલ્લાઓ વિશે, સૌરાષ્ટ્રના તો અમરેલી જિલ્લામાં વાત કરીએ તો અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ મિત્રો તમને એક પછી એક જણાવી દઈએ તો જોઈ શકો બાબરા, ગારિયાધાર, બગસરા લાગુ વિસ્તારો, લાઠી, દામનગર, સાવરકુંડલા અને કુકાવાવ લાગુ આસપાસના મિત્રો અમરેલીના જેટલા પણ વિસ્તારો અહીંયા જોવા મળી રહ્યા છે. આ દરેક વિસ્તારોની અંદર મિત્રો આજે જે છે તે કડાકા ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી જે છે તે મિત્રો થઈ શકે છે. ત્યાંથી આગળ વધી અને જૂનાગઢની વાત કરીએ તો મિત્રો જૂનાગઢમાં મધ્યમ પ્રકારના વરસાદની આગાહી છે. કોઈ ખાસ ભારે વરસાદની આગાહી નથી, પરંતુ હા હળવા ઝાપટા અને મધ્યમ પ્રકારનો વરસાદ જે છે તે જામબંથાળી, માણાવદર, જુનેજ, ત્યાંથી મિત્રો આગળ વધીએ તો વિસાવદર, ધારી અને સાસણગીર, કેશોદ લાગુ વિસ્તારોની અંદર અને તુલસી શામના વિસ્તારોની અંદર જે છે તે મિત્રો આજે તમને જોવા ખાસ કરીને સારો એવો વરસાદ મળી શકે. નીચે મિત્રો જોઈ લઈએ તો મહુવા, ઉના, વેરાવળ અને માંગરોળ લાગુ વિસ્તારોની અંદર પણ મિત્રો ખાસ કોઈ ભારે વરસાદની આગાહી નથી. આજે હળવા ઝાપટાઓ જોવા મળી શકે. ત્યાંથી મિત્રો આગળ વધીએ દ્વારકા અને પોરબંદરની વાત કરી લઈએ તો દ્વારકા અને પોરબંદરની અંદર મિત્રો જોઈ શકો પોરબંદર, ભાણવડ, દ્વારકા, ખંભાળિયા, સલાયાની અંદર જે છે તે મધ્યમ વરસાદ જોવા મળી શકે. ખાલી મિત્રો ઝાપટાઓ જે છે તે આખો દિવસ દરમિયાન અહીંયા જોવા મળી શકે. બાકી કોઈ ભારે વરસાદ અહીંયા મિત્રો આજે જોવા નથી મળવાનો. આગળ વધીએ જામનગર આસપાસ અને મોરબી લાગુ જિલ્લામાં પણ મિત્રો આજે ભારે વરસાદની આગાહી છે. ત્યાંથી મિત્રો હવે વાત કરી લઈએ મધ્ય ગુજરાતની તો જોઈ શકો સમગ્ર મધ્ય ગુજરાતના પટ્ટાની અંદર આજે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં મિત્રો એક પછી એક જોઈ લે તો મિત્રો ખાસ તમે જોઈ શકો ગોધરા, લુણાવાડા, દાહોદ લાગુ વિસ્તારો, કપડવંશ, બાલાસિનોર, નડિયાદ, ધોળકા, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, કુડા લાગુ વિસ્તારો અને સાથે મિત્રો આસપાસના દરેક જે મિત્રો ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર અને છોટાઉદેપુર લાગુ વિસ્તારો છે. તો આ દરેક વિસ્તારોની અંદર જે છે તે મિત્રો મેઘરાજા જે છે તે આજે તોફાની બેટિંગ કરવાના છે, જેને લઈને મિત્રો ભારે પવન સાથે વરસાદ ફૂંકાઈ શકે. ગુજરાતીઓએ તૈયારી કરીને રાખવી જોઈએ. ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ ત્યાંથી તો મિત્રો ઉત્તર ગુજરાતના 4 જિલ્લા આજે એલર્ટ મોડ ઉપર રહેશે. જળબંબાકાર જોવા મળશે. એક પછી એક વાત કરીએ તો મહેસાણાની સૌથી પહેલા વાત કરી લઈએ. મહેસાણા અને પાટણની અંદર ભારે વરસાદની આગાહી, જેમાં ખાસ આજે માણસા, પ્રાંતિજ, હિંમતનગર, ગાંધીનગર, વડનગર, મહેસાણા, સિદ્ધપુર, પાટણ, ચાણસમા, રોડા, હારીજ, રાધનપુર અને મોઢેરા લાગુ વિસ્તારોની અંદર છે તે મિત્રો આજે જે છે તે મેઘરાજા અતિ ભારે બેટિંગ કરવાના છે. ત્યાંથી મિત્રો ઉપર તરફ આગળ વધીએ અને ખાસ સાબરકાંઠા તરફ આગળ વધીએ તો જોઈ શકો દિયોદર, થરાદ, સુઈગામ, ધાનેરા, ડીસા, ભેસાણ, પાલનપુર, સિદ્ધપુર લાગુ વિસ્તારો. ત્યાંથી આગળ વધીએ તો આબુ, અંબાજી, ખેડબ્રહ્મા, હિંમતનગર, ડુંગરપુર લાગુ વિસ્તારોની અંદર જે છે તે આજે કડાકા ભડાકા સાથે અને ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ત્યાંથી મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો દોસ્તો દક્ષિણ ગુજરાતમાં પણ આજે વરસાદનું હાઈ એલર્ટ હવામાન ખાતા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ખાસ ઉપરના વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળશે. જેમાં મિત્રો વડોદરા લાગુ વિસ્તારો, બોરસદ, ખંભાત, તારાપુર, ડભોઈ, બોડેલી, છોટાઉદેપુર, ચાંપાનેર, કરજણ, જંબુસર, ઉમરપાડા અને ડેડિયાપાડાની અંદર તો મિત્રો ભારે વરસાદની સાથે સાથે પવનની પણ આગાહી છે. ત્યાંથી નીચે આગળ વધીએ તો સુરત લાગુ વિસ્તારો, વ્યારા, બારડોલી, વલસાડ, નવસારી અને આહવા ડાંગ લાગુ વિસ્તારોની અંદર પણ હાઈ એલર્ટનો વરસાદ ખાસ કરીને મિત્રો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે હવામાન ખાતા દ્વારા. અને આ વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે વરસાદનું જોર આગામી સમયમાં 3 દિવસ રહેવાનું છે. કચ્છની વાત કરીએ તો મિત્રો જોઈ શકો કચ્છમાં પણ ભારે વરસાદની સિસ્ટમ એક્ટિવેટ થઈ છે અને તીવ્ર વરસાદની સિસ્ટમ અત્યારે બની રહી છે, જેમાં પણ મિત્રો પૂર્વીય કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ તમને જોવા મળી શકે છે. વિસ્તારો વિશે વાત કરીએ તો અડેસર, રાપર, લોધરાણી, ધોળાવીરા, મનફરા, ભચાઉ અને નીચેના મિત્રો જે માલીવા, ગાંધીધામ લાગુ વિસ્તારો છે, ભુજ અને માંડવી લાગુ વિસ્તારો, આ વિસ્તારોમાં અતિ ભારે કડાકા ભડાકા સાથે વરસાદ રહેશે. જ્યારે નલિયા, લખપત અને મિત્રો અન્ય જે ખાવડા લાગુ વિસ્તારો છે ત્યાં માત્ર મધ્યમ હળવા ઝાપટાઓ આપને જોવા મળી શકે છે. હાલ મિત્રો આજના વરસાદની માહિતી તમને જણાવી દીધી 3 તારીખની, ત્યારબાદ 4 તારીખની માહિતી મેળવીએ તો મિત્રો જોઈ શકો કે 4 તારીખે પણ સમગ્ર ગુજરાત
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ યથાવત થતો જોવા મળ્યો છે, જેને લઈને 4 તારીખે પણ ગુજરાતમાં જે છે તે સમગ્ર ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ રહેશે. 5 તારીખ વિશે પણ મિત્રો માહિતી મેળવી લઈએ તો 5 તારીખે પણ મિત્રો તમે જોઈ શકો કે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. તો આ મિત્રો 3, 4, 5 અને 6 તારીખે પણ મિત્રો તમે જોઈ શકો કે મોટાભાગના ગુજરાતના વિસ્તારોની અંદર ખાસ કરીને કચ્છને છોડીને દરેક વિસ્તારોમાં 6 તારીખે પણ સારો એવો વરસાદ છે. તો 5 દિવસ ટોટલ 3, 4, 5 અને 6 આ દરેક દિવસો દરમિયાન મિત્રો ગુજરાતની અંદર હાઈ એલર્ટ વાળો વરસાદ જળબંબાકારની પરિસ્થિતિ સાથે જોવા મળશે અને ત્યારબાદની પણ મિત્રો વરસાદની આગાહી જે છે તે 10 સપ્ટેમ્બર સુધી હવામાન ખાતાએ આપેલી છે. તો મિત્રો આ દરેક તારીખો વિશે આપણે આવનારા સમયમાં વિગતવાર ચર્ચા જે છે તે મિત્રો કરતા રહીશું. આજે મિત્રો હવે તમને હવામાન ખાતા તરફથી કેટલીક નવી આગાહી આવી છે તે તમને જણાવી દઉં. ખાસ મિત્રો આજે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરીને મિત્રો નવી માહિતી આપવામાં આવી છે. ખાસ મિત્રો આજે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાત ઉપર અત્યારે જે વરસાદનું જોર વધ્યું છે, જેને લઈને મિત્રો અત્યારે જે છે તે ખૂબ જ હવે ગરમીની શરૂઆત થશે ભાદરવા મહિનાની અંદર. તેમ તેમ મિત્રો અત્યારે જે છે તે ઉપદ્રવ વાળું વાતાવરણ તમને જોવા મળશે અને આ ઉપદ્રવને કારણે જે છે તે મિત્રો ખાસ માટી ભીની હોય છે અને આ માટી ભીની હોવાથી મિત્રો સાપ જેવા મિત્રો કરડવાના કેસોની અંદર વધારો થશે તેવી અંબાલાલ પટેલે માહિતી આપી. અંબાલાલે મિત્રો જણાવ્યું છે કે ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં સાપો કરડવાના કેસોમાં ખૂબ જ વધારો થતો હોય છે, જેને લઈને સાપ કરડવાના કેસો જે છે તે સપ્ટેમ્બરમાં વધી શકે, જેને લઈને ખેડૂતોએ અગાઉ ચેતવણી સાવધાની બરતવી જોઈએ. આગામી સમયમાં મિત્રો કેટલો વરસાદ ગુજરાતમાં જોવા મળે તેને લઈને આગામી નવા સમાચાર પ્રાપ્ત થયા છે. ખાસ ચોમાસાની વિદાયને લઈને પણ કેટલાક સમાચારો સામે આવ્યા છે, જેના વિશે આપણે વાત જે છે તે આવનારા વિડીયોની અંદર કવર કરવાની છે. ખાસ મિત્રો આ વિડીયો ખૂબ જ લાંબો થઈ ગયો છે, તો વિડીયોની અંદર આટલું જ રાખીએ છીએ. તમારું ગામ કયું છે અને તમારા ગામમાં હાલ કેટલી હદે વરસાદ આવી રહ્યો છે, કે તડકો છે કે શું છે, તે મને કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. આવતીકાલે મિત્રો મળીશું નવા સમાચાર સાથે, ત્યારે વરસાદની અને ચોમાસાની વિદાય વિશે વાત કરીશું, આવનારા નવા રાઉન્ડને લઈને વાત કરીશું અને 5-6 તારીખે પણ જે વરસાદ નોંધાવાનો છે તેના વિશે પણ વિગતવાર ચર્ચા કરી લઈશું. તો આવતીકાલે મિત્રો મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.